ગોતી લ્યો, એવું કોણ છે પ્રવાસી એને તમે ગોતી લ્યો. આપણા ગુજરાતના લોકપ્રિય કલાકાર આદિત્યભાઈ ગઢવીએ એક નિવેદન આપ્યું છે અને નિવેદનમાં એમણે દેશના યુવાનોને એક સલાહ આપી છે કે આ તમે શિક્ષણ મંત્રીના રાજીનામા માંગો છો, એનાથી કઈ સોલ્યુશન આવવાનું છે. સોલ્યુશન શું? ભાઈ, સોલ્યુશન લેવા માટે જ તો દેશના કરોડો યુવાનો અહીંયા જંતર મંતર ઉપર એકઠા થયા છે. આદિત્યભાઈ, વર્ષોથી તમે ગાઓ છો કે એવો હાડનો પ્રવાસી કોણ છે જેને ગોતી લ્યો, એના ઠામને ઠેકાણા તમે પૂછી લ્યો. તો આ રહ્યા દેશના યુવાનો, એ ખલાસી બનીને આવ્યા છે. શું કામ? દેશની શિક્ષણ વ્યવસ્થાની હોડી નાવડી ડૂબવાની તૈયારીમાં છે. આમ તો દેશની લોકશાહી આખી ડૂબવાની તૈયારીમાં છે. હવે આ હાડના પ્રવાસી બધા દેશભરના યુવાનો ભેગા થયા છે, ખલાસી બનીને આવ્યા છે કે આ જે દેશની લોકશાહીની નાવડી ડૂબવાની તૈયારીમાં છે, દેશની શિક્ષણ વ્યવસ્થાની નાવડી જે ડૂબવાની તૈયારીમાં છે, એને જરાક હલેસો મારી અને પાટે ચડાવી એવી તૈયારીમાં ભેગા થયા છે. દોસ્તો, આદિત્યભાઈ એવું કીધું કે આનું સોલ્યુશન શું? શિક્ષણ મંત્રી રાજીનામું આપે એનાથી કઈ નીટની પરીક્ષાના પેપર લીક થવાનું થોડું બંધ થશે? પેપર લીક થવાનું બંધ થાય, બંધ ન થાય, પણ જવાબદારી તો નક્કી થાય. આપણી સોસાયટીની અંદર એક વખત ચોરી થાય, 2 વખત ચોરી થાય, 4 વખત ચોરી થાય, પછી કોઈ તો સોસાયટીના ચોકીદારને પૂછશે ને કે બાપા, કાકા, ભાઈ, તમને ચોકીદાર તરીકેનો પગાર આપીએ છીએ, આ ગેટ ઉપર બેસાડ્યા છે, નાઇટ શિફ્ટમાં તમને જવાબદારી સોંપી છે સોસાયટીની ચોકી કરવાની, તો કેમ ચોરીઓ થાય છે વારંવાર? અને પછી સોસાયટીમાં વારંવાર ચોરી થાય તો સોસાયટી એક ચોકીદાર તો બદલે છે. કમસે કમ ચોકીદાર બદલવાથી ચોરીઓ બંધ થઈ જાય એવું તો સોસાયટી ન માનતી હોય, પણ જવાબદારી તો નક્કી થાય જ કે આ ચોકીદાર છે એ આળસુ છે, કામ નથી કરતો, સૂઈ રહેશે. એમ દેશની પરીક્ષા વ્યવસ્થામાં ચોરી થાય તો ચોકીદાર બદલવાની વાત કરવી પણ ગુનો છે. આદિત્યભાઈના ભજનો, ગીતો બધું બહુ મેં સાંભળ્યું છે, બહુ સરસ ગાય છે, ગાવા બાબતે તો કોઈ શંકા નથી, અમે પણ એના ચાહક છીએ. પણ દેશના કરોડો યુવાનો જયારે ખલાસી બનીને આવ્યા હોય ને, અને તમે તો ગાતા હતા કે કાંઠેથી જાતું જા દરિયે, દરિયેથી જાતું જા તળિયે, તો આ દેશના યુવાનો કાંઠેથી દરિયે એટલે કે જંતર મંતર આવ્યા છે, જંતર મંતરના દરિયેથી તળિયે જઈ અને તળિયામાંથી આખી વ્યવસ્થા સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એને સલાહની નહીં, યા તો સહકારની જરૂર છે, યા તો ચૂપ રહી અને સમર્થનની જરૂર છે. એટલે જે આપી શકાય એ આપીએ, પણ માનનીય આદિત્યભાઈને આપણે નમ્ર વિનંતી કરીએ. હું કોઈ ટીકા ટિપ્પણી નથી કરતો, તમે ખૂબ સારું ગાઓ છો, પણ દેશના યુવાનો દેશની વ્યવસ્થા સુધારવા માટે આગળ આવ્યા છે. એવું નથી કે દેશની સરકારો બદલી નાખશે, એવું નથી કે દેશમાં સરકાર ભાજપમાંથી બીજી પાર્ટી, ના, એવી કોઈ વાત દેશના યુવાનો નથી કરી રહ્યા. દેશના યુવાનો માત્ર એટલું જ કહી રહ્યા છે કે પહેલું, સિસ્ટમ ખરાબ છે એને સ્વીકારો, બીજું કે સ્વીકારો તો જેના કારણે ખરાબ છે એ માણસને બદલો, અને ત્રીજું કે પ્રયત્ન કરો કે આવું બીજી વખત ન થાય. એટલે આ દેશના યુવાનોની માંગણીની સાથે અમે તો ઉભા છીએ, બધાય ઉભા રહે, આખું ગુજરાત ઉભું રહે એવી મારી લાગણી છે.